ઘર્ષણની વ્યાખ્યા બરાબર યાદ રાખજો. જે બળ પદાર્થની ગતિનો વિરોધ કરે છે એને ઘર્ષણ બળ કહેવાય છે. એક વાત સ્પષ્ટ છે, આ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે છે, ક્યારેય ગતિની દિશામાં નહીં. આ એક મુખ્ય સિદ્ધાંત છે કે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. હવે આ ઉદાહરણ જુઓ. અહીં કેળાની છાલ એક પ્રકારના ઊંજણ જેવું કામ કરે છે. એના લીધે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ અચાનક ઘટી જાય છે. પરિણામે ગતિનો વિરોધ કરતું બળ ઓછું થઈ ગયું અને વ્યક્તિનું સંતુલન બગડી ગયું. હવે વિભાગ 2. ઘર્ષણને કયા પરિબળો અસર કરે છે? આ મુદ્દો પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ઘર્ષણ થાય છે શા માટે? એનું મૂળ કારણ છે સપાટીઓની અનિયમિતતાઓનું એકબીજા સાથે જોડાઈ જવું, જેને આપણે ઇન્ટરલોકિંગ કહીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે કોઈપણ સપાટીને સૂક્ષ્મ સ્તરે જોઈએ તો એના પર નાના ખાડા ટેકરા હોય છે. જ્યારે બે સપાટીઓ સંપર્કમાં આવે ત્યારે આ ખાડા ટેકરા એકબીજામાં ફસાઈ જાય છે, જે ગતિનો વિરોધ કરે છે. આ જ ઘર્ષણ છે. ખાસ યાદ રાખજો, ઘર્ષણને અસર કરતા 2 મુખ્ય પરિબળો છે. પહેલું, સપાટીઓનો પ્રકાર, એટલે કે લીસી છે કે ખરબચડી. જેટલી સપાટી વધુ ખરબચડી એટલું ઘર્ષણ વધારે. અને બીજું, સપાટીઓ પર લાગતું દબાણ. 2 સપાટીઓને જેટલી જોરથી એકબીજા પર દબાવવામાં આવે પેલું ઇન્ટરલોકિંગ એટલું જ મજબૂત બને છે અને એટલે ઘર્ષણ બળ પણ વધે છે. આગળ વધીએ વિભાગ 3 પર, ઘર્ષણના પ્રકારો. ચાલો એનું વર્ગીકરણ જોઈએ. ચાલો સ્થિત ઘર્ષણ અને સરકતા ઘર્ષણ વચ્ચેનો તફાવત સમજીએ. સ્થિત ઘર્ષણ એટલે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ. કોઈ વસ્તુને ધક્કો મારવાનું શરૂ કરો પણ એ ખસે નહીં ત્યારે સ્થિત ઘર્ષણ લાગે છે. અને એકવાર એ વસ્તુ ખસવા લાગે એટલે કે ગતિમાં આવી જાય ત્યારે જે ઘર્ષણ લાગે છે એ છે સરકતું ઘર્ષણ. હવે ત્રીજો પ્રકાર, લોટણ ઘર્ષણ. એની વ્યાખ્યા છે, જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિના અવરોધને લોટણ ઘર્ષણ કહે છે. ટૂંકમાં, જ્યારે પૈડું ફરે ત્યારે આ પ્રકારનું ઘર્ષણ લાગે છે. આ કોષ્ટક પર ખાસ ધ્યાન આપો. આ ક્રમ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પહેલી હરોળ ઘર્ષણનો પ્રકાર છે સ્થિત ઘર્ષણ, એનું સાપેક્ષ બળ છે સૌથી વધુ. બીજી હરોળ ઘર્ષણનો પ્રકાર છે સરકતું ઘર્ષણ, એનું સાપેક્ષ બળ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ત્રીજી હરોળ ઘર્ષણનો પ્રકાર છે લોટણ ઘર્ષણ, એનું સાપેક્ષ બળ સૌથી ઓછું હોય છે. ટૂંકમાં, આ ક્રમ હંમેશા યાદ રાખો. સ્થિત ઘર્ષણ સૌથી વધુ, એનાથી ઓછું સરકતું ઘર્ષણ અને સૌથી ઓછું લોટણ ઘર્ષણ. આપણે હમણાં જ જોયું કે લોટણ ઘર્ષણ સૌથી ઓછું હોય છે અને એનો જ વ્યવહારિક ઉપયોગ આપણે અહીં જોઈ શકીએ છીએ. પૈડાવાળી બેગને ખેંચવી સહેલી પડે છે કારણ કે પૈડા સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવી નાખે છે. આનાથી ગતિનો અવરોધ ઘણો ઘટી જાય છે અને સામાન ખેંચવામાં ઓછું બળ વાપરવું પડે છે. હવે વિભાગ 4, ઘર્ષણ એક જરૂરી દૂષણ. અહીં આપણે એની બેવડી ભૂમિકાનું વિશ્લેષણ કરીશું. ઘર્ષણને ઘણીવાર જરૂરી દૂષણ કહેવાય છે. કેમ? કારણ કે એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. ફાયદો એ છે કે ઘર્ષણ વગર આપણે ચાલી ન શકીએ, લખી ન શકીએ કે કોઈ વસ્તુને પકડી પણ ન શકીએ. પણ એ જ ઘર્ષણનો ગેરફાયદો એ છે કે એનાથી મશીનના ભાગો ઘસાઈ જાય છે, જૂતાના તળિયા ઘસાઈ જાય છે અને ઊર્જાનો વ્યય પણ થાય છે. એટલે જ એ જરૂરી પણ છે અને એક દૂષણ પણ છે. ચાલો હવે વિભાગ 5 પર જઈએ. ઘર્ષણને કઈ રીતે વધારી કે ઘટાડી શકાય એની પદ્ધતિઓ. ઘર્ષણ ઘટાડવાની આ 4 મુખ્ય રીતો છે. પહેલું, ઊંજણ એટલે કે તેલ કે ગ્રીસનો ઉપયોગ કરીને. બીજું, સપાટીઓને પોલિશ કરીને લીસી બનાવીને. ત્રીજું, પૈડાનો ઉપયોગ કરીને જેથી સરકતું ઘર્ષણ લોટણ ઘર્ષણમાં ફેરવાઈ જાય. અને ચોથું, બોલ બેરિંગનો ઉપયોગ કરીને જેનું કામ પણ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરવાનું છે. ઊંજણ કેવી રીતે કામ કરે છે એ સમજો. તે 2 સપાટીઓની વચ્ચે એક પાતળું સ્તર બનાવી દે છે. આ સ્તરને કારણે બંને સપાટીઓનો સીધો સંપર્ક થતો નથી અને એટલે એમની અનિયમિતતાઓ એકબીજામાં ફસાતી નથી. પરિણામે ગતિ સરળ બને છે અને ઘર્ષણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. બોલ બેરિંગનો પણ આ જ સિદ્ધાંત છે. એનું મુખ્ય કામ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં બદલવાનું છે. આપણે જાણીએ છીએ કે લોટણ ઘર્ષણ ખૂબ ઓછું હોય છે, એટલે મશીનોમાં બોલ બેરિંગ વાપરવાથી એમની કાર્યક્ષમતા વધે છે અને ઊર્જાનો બગાડ અટકે છે. અને હવે આપણો અંતિમ વિભાગ, તરલ ઘર્ષણ. આ એટલે
પ્રવાહી અને વાયુમાં લાગતું ઘર્ષણ. અહીં તરલ ઘર્ષણની વ્યાખ્યા આપી છે, જેને ડ્રેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તરલો એટલે કે વાયુઓ અને પ્રવાહીઓ એમનામાંથી પસાર થતા પદાર્થોની ગતિ પર જે ઘર્ષણ બળ લગાડે છે એને ડ્રેગ કહેવાય છે. આ બળ પણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે છે. તરલ ઘર્ષણ એટલે કે ડ્રેગ 2 મુખ્ય બાબતો પર આધાર રાખે છે. પહેલું, પદાર્થનો આકાર. જે પદાર્થો પહોળા હોય એમના પર ડ્રેગ વધુ લાગે. અને બીજું, તરલની જાત. જેમ કે હવામાં દોડવા કરતાં પાણીમાં દોડવું અઘરું છે, કારણ કે પાણી હવાની સરખામણીમાં ઘટ્ટ છે અને વધુ ડ્રેગ ઉત્પન્ન કરે છે. તો આ ડ્રેગને ઘટાડવા માટે શું કરી શકાય? એનો ઉપાય છે પદાર્થોને વિશિષ્ટ ધારારેખીય એટલે કે સ્ટ્રીમલાઇન્ડ આકાર આપવો. પ્રકૃતિમાં માછલી અને પક્ષીઓના શરીરનો આકાર આવો જ હોય છે. વિમાન, રોકેટ અને રેસિંગ કારની ડિઝાઇન પણ આ જ સિદ્ધાંત પર આધારિત હોય છે, જેથી હવા એની આસપાસથી સરળતાથી પસાર થઈ જાય